સોમવારે ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી નેત્રંગ પંથકમાં મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સવારે 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં નેત્રંગ તાલુકામાં 188 મિલીમીટર વરસાદ નોંધાયો। નેત્રંગ વાલિયા પંથકમાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગને હસ્તકના એકથી બીજા ગામને જોડતા રસ્તાઓ ઓવરટોપિંગ તથા કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે। ત્યારે વાલિયા વાડી રોડ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગથી ચાસવડ કવચિયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે। વાલિયાવાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું 1.26 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક આગેવાનોએ પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। સરકારી રૂપિયા વેડફ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી હતી।